સ્ટાર્ટિંગ તો સાવ સાયકલ માંથી કર્યું હતું, ઘરે બનાવતા ને ત્યારે 1 રૂપિયામાં 1 ઘૂઘરું વેચતા. એમ? હા, 2005 ની વાત છે. 2005 ત્યારે તમે કેવું ધોરણ ભણતા? 11th માં હતો. 11th માં? હા, મારો ભાઈ 9 માં હતો. પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તમે? હા, ડબલ ગ્રેજ્યુએશન સાયકોલોજી માં. સાયકોલોજીમાં? હા. તો ગેટવે રાજકોટમાં આપનું સ્વાગત છે અને આજનો વિડીયો છે પેડક રોડ ઉપરનો. આ છે આરકે ઘૂઘરા, આ છે પેડક રોડનું અક્ષર હાઇટ વાળું સર્કલ. આ અક્ષર હાઇટ્સ જે છે આ બિલ્ડિંગ છે, અને આ સર્કલ જે છે અક્ષર હાઇટ્સ વાળા સર્કલ તરીકે ઓળખાય છે. અને અહીંયા આરકે ઘૂઘરા એક સાયકલથી શરૂઆત કરી હતી, પછી આ રેકડી, અને પછી પાછળ દુકાન. ઓલમોસ્ટ 2 દાયકાથી વધારાની આ પ્રગતિ છે. આમ તો રાજકોટમાં ઘૂઘરા એક જગ્યાને નહીં અનેક જગ્યાના ફેમસ છે. રાજકોટના દરેક વિસ્તારમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ફેમસ ઘૂઘરાની તમને લારી અથવા દુકાન મળી જાય. પણ પાછું જોવા જેવું એ કે દરેકના સ્વાદમાં 5થી લઈને 20% સુધીનો ફરક પડી જતો હોય. દરેકના ઘૂઘરામાં તમને દેખાવમાં તો ચટણી બધી સેમ લાગે, પણ તોય એના ટેસ્ટમાં ઘણું બધું પરિવર્તન હોય કે જે એ જગ્યાને ખાસ બનાવી નાખે. પણ સાચી મજા શેની હોય છે ખ્યાલ છે તમને? એ ઘૂઘરા બનાવનાર વ્યક્તિની હથરોટીમાં, એની સ્વાદ આપવાની કન્સિસ્ટન્સીમાં અને એની સાથે જોડાયેલી સ્ટોરીમાં. દરેક ઘૂઘરા કે વડાપાવની લારીએ જુઓ ને તમને ક્યાંક ને ક્યાંક એક સ્ટોરી જોવા મળી જશે. એ સ્ટોરી જાણ્યા પછી તમને એ ઘૂઘરાની જગ્યા સાથે કંઈક અલગ પ્રકારનો નાતો બંધાઈ જાય. અને હા, દરેક ફૂડ વેન્ડર પોતાના તરફથી એ ડિશને વધારે સારી રીતે ટેસ્ટી બનાવવા માટે કંઈક ને કંઈક તો કોન્ટ્રીબ્યુટ કરતા જ હોય છે. જેમ કે અહીંયા ચેતનભાઈ જે છે એ ઘૂઘરામાં જે 3 પ્રકારની ચટણી નાખે છે, એની સાથે સાથે જે મસાલા સિંગ હોય એ મસાલા સિંગનો ભૂકો એડ કરે છે. નોર્મલી તમને પેડક રોડ ઉપર જ આ ચલણ વધારે જોવા મળશે કે મસાલા સિંગનો ભૂકો ઉપર એડ થતો હોય, જે રાજકોટના બીજા કોઈ એરિયામાં નહીં. ત્યાં કાં તો સિંગ નખાતી હોય, કાં મસાલા સિંગ નખાતી હોય, અને કાં સેવ નખાતી હોય, અને મોટાભાગના લોકો સાથે ડુંગળી એડ કરતા હોય. પણ અહીંયા મસાલા સિંગનો ભૂકો નાખવાથી એની ક્રન્ચીનેસ જે છે એ કંઈક નેક્સ્ટ લેવલ ઉપર પહોંચી જાય. અને જોકે અમે અહીંયા વિડીયોનો થંબનેલ બનાવવા માટે થઈને આ ઘૂઘરાની પ્લેટ જે છે એ સિમ્પલ રખાવી અને બાજુમાં સિંગનો ભૂકો જે છે એક્સ્ટ્રા એડ કરાવ્યો, જેથી કરીને ફોટોગ્રાફી ઉપરથી એટલે કે થંબનેલ યુટ્યુબનું જ્યારે થંબનેલ જુઓ તમે ત્યારે એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ 2 વસ્તુ અલગ છે. ઘણી વખત એવું થતું હોય કે ઘૂઘરાની પ્લેટ ઉપર સિંગનો ભૂકો નાખી દીધો હોય ને ત્યારે લોકોને ખ્યાલ ન પડે કે અંદર શું છે એમ. જેમ કે આ ફોટોગ્રાફ જુઓ તો તમને ખ્યાલ આવે કે ઘૂઘરાની પ્લેટ સાથે સિંગનો ભૂકો એડ કરવામાં આવ્યો છે. અને હવે આ ફોટો જુઓ. હવે આવું શું કામ કરવું પડ્યું? તો યુટ્યુબના થંબનેલ માટે. ઘૂઘરા એકદમ વ્યવસ્થિત રીતે આઈડેન્ટિફાઈ થવા જોઈએ. બાકી ખરી અહીંયા જે મજા છે એ અહીંના સિંગદાણાના ભૂકાની છે. શું નામ છે બંધુ? દેવાંશુ. કેટલા વર્ષથી અહીંયા હું તો રેગ્યુલર 3-4 વર્ષ ત્યાં ખાઉં છું. ટેસ્ટ જ આખો અલગ આવે છે બધા કરતા. સ્વાદમાં ને ચટણીમાં ને બધે આખો અલગ જ આવે. આ રોડ ઉપર ક્યાંય નહીં હોય. આ કાંઠે હા, શરૂઆત હું સ્કૂલના ટાઈમની જ કરી હતી. અત્યારે તો કોલેજ પૂરી થઈ ગઈ. આપનું નામ શું? ચેતનભાઈ. સ્ટાર્ટિંગમાં 2005 થી કરી હતી. 11th માં ભણતા હતા. મારા ભાઈએ ચાલુ કર્યું હતું, એટલે પછી ભણતા પછી કોલેજે કરી, પણ ધંધામાં સારો રિસ્પોન્સ હતો એટલે પછી ધંધામાં વધારે આગળ વધ્યા. ભણવાનું ટૂંકમાં એવરેજ રહ્યું, એટલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ગ્રેજ્યુએશન શેમાં કર્યું તમે? સાયકોલોજીમાં. સાયકોલોજીમાં? અરે વાહ. તો પછી એમાં મારો ફેવરેટ સબ્જેક્ટ હતો. અમારે પ્રોફેસર બનવાની ઈચ્છા હતી. પછી ધંધો સારો હતો ને બેયમાં સરખું ધ્યાન નતું દેવાતું, એટલે ધંધો પસંદ કર્યો. તો તમને ક્યારથી એવી કિક લાગી ગઈ કે મારે વાત ધંધો કરવો છે? પણ મારા ભાઈએ ચાલુ કર્યું ને પછી રિસ્પોન્સ સારો હતો, અને પછી કીધું હવે ધંધામાં વ્યવસ્થિત સેટ થઈ ગયું, એટલે પછી કીધું હવે આ જ ધંધામાં આગળ. કેટલા વાગે શરૂઆત કરો છો તમારે? સવારથી કેટલા વાગે મંડી પડવું પડે છે? સવારમાં તમને કહું ને 7 વાગે ઉઠી એક્ઝેક્ટ 12 વાગે ફ્રી થાય. બધા એમ કે સાંજે 4 કલાક ધંધો કરે છે, તૈયારી કરવા માટે 5 કલાક જોઈએ. તો બીજી 5 કલાક જોઈએ છે. રાઈટ. એમાં મારા વાઇફ નો પૂરેપૂરો સપોર્ટ છે. વાહ. અને આ મુકામે તમે પહોંચ્યા, તમારી પોતાની દુકાન લઈ લીધી, બીજી બ્રાન્ચ કરી નાખી છે, બરોબર. કેટલી સ્ટ્રગલ વેઠવી પડી છે? સ્ટ્રગલ વાત જવા દો કે એને હું શબ્દોમાં ન કહી શકું, જે એક્સપિરિયન્સ જ છે. એક્ઝેક્ટ લોકેશન કહી દેજો ને લોકોને. એક્ઝેક્ટ લોકેશન આપણે પેડક સર્કલ, પેડકના ગેટ પાસે, સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલની એક્ઝેક્ટ બાજુમાં આરકે ઘૂઘરા. ભાવ, વેરાયટી અને ટાઈમિંગ્સ? ભાવમાં સાદી પ્લેટના 35 છે, દાણાવાળાના 40 છે, ચીઝ વાળાના 60. ડીશમાં બધાયમાં 4 નંગ આવશે. વાહ.
અને ટાઈમિંગ્સ ફરી પાછા કીધું ટાઈમિંગ 4 થી 8. 4 થી 8. થેન્ક યુ. વેલકમ.